હરે કૃષ્ણ, જય શ્રી હરિ. વૈશાખ માસ મહાત્મ્યમાં ધર્મભક્તિ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપનો દિવસ શુભ અને મંગલમય બને. આજે રસપાન કરો વૈશાખ માસ મહાત્મ્યની કથા અધ્યાય 6નું. શ્રી મૈત્રેયજી બોલ્યા, હે ભગવાન, હે ગુરુ, મેં જગતના સર્જન વિશે તમને જે કાંઈ પૂછ્યું હતું તે બધું જ તમે મને સારી રીતે કહી દીધું. હે મુનિશ્રેષ્ઠ, જગતના સર્જન સંબંધમાં આપે જે આ પહેલો અંશ કહ્યો છે તેની એક વાત હું વધારે સાંભળવા માંગુ છું. સ્વયંભૂ મનુના જે પ્રિયવ્રત અને ઉત્તાનપાદ બે પુત્ર હતા, તે બંનેમાંથી ઉત્તાનપાદના પુત્ર ધ્રુવ વિશે તો આપે કહ્યું, પરંતુ હે દ્વિજ, આપે પ્રિયવ્રતના સંતાનો વિશે કંઈ પણ કહ્યું નથી. તેથી હું તેમનું વર્ણન સાંભળવા ચાહું છું, તો આપ પ્રસન્નતાપૂર્વક કહો. ત્યારે શ્રી પરાશરજી બોલ્યા, પ્રિયવ્રતે કદર્મજીની પુત્રી સાથે લગ્ન કર્યા હતા. તેનાથી તેમને સમ્રાટ અને કુક્ષી નામે બે કન્યાઓ તથા 10 પુત્રો થયા. પ્રિયવ્રતના પુત્રો બહુ બુદ્ધિમાન, બળવાન, વિનયી અને પોતાના માતા પિતાને અત્યંત પ્રિય ગણતા હતા. તેમના નામ સાંભળો. તેઓ આગ્નિન્દ્ર, અગ્નિબાહુ, વપુષ્માન, દ્યુતિમાન, મેધા, મેધાતિથિ, ભવ્ય, સવન અને પુત્ર હતા. તથા 10મો યથાર્થ નામા જ્યોતિષ્માન હતો. તે પ્રિયવ્રતના પુત્ર પોતાના બળ પરાક્રમના કારણે પ્રસિદ્ધ હતા. તેમના મહાભાગ મેઘા, અગ્નિબાહુ અને પુત્ર આ 3 યોગપરાયણ તથા પોતાના પૂર્વજન્મનું વૃત્તાંત જાણનારા હતા. તેમણે રાજ્ય વગેરેના ભોગોમાં પોતાનું મન લગાવ્યું ન હતું. હે મુનિ, તે ત્રણેયનું ચિત્ત નિર્મળ અને કર્મફળની ઈચ્છા રહિત હતું તથા સઘળા વિષયોમાં હંમેશા ન્યાયપૂર્વક વર્તતા હતા. હે મુનિ શ્રેષ્ઠ, રાજા પ્રિયવ્રતે પોતાના બાકીના મહાત્મા પુત્રોને 7 દ્વીપ વહેંચી દીધા. હે મહાભાગ, પિતા પ્રિયવ્રતે આગ્નિધ્રને જંબુદ્વીપ અને મેધાતિથિને પ્લક્ષ નામનો દ્વિજ આપ્યો હતો. તેમણે શાલ્મ દ્વીપ પર વપુષ્માનનો અભિષેક કર્યો. જ્યોતિષ્માનને કુલદ્વીપનો રાજા બનાવ્યો. દ્યુતિમાનને ક્રોંચ દ્વીપના શાસન પર નિયુક્ત કર્યો. ભવ્યને પ્રિયવ્રતે શાક દ્વીપનો સ્વામી બનાવ્યો અને સવનને પુષ્કર દ્વીપનો અધિપતિ બનાવ્યો. હે મુનિ સત્તમ, તેમનામાં જે જંબુદ્વીપના અધીશ્વર રાજા આગ્નિદ્ર હતા, તેમને પ્રજાપતિ જેવા 9 પુત્રો થયા. તેમના નામ નાભિ, કિમપુરુષ, હરિવર્ષ, ઇલાવ્રત, રમ્ય, હિરણ્યવાન, કુરુ, ભદ્રાક્ષ અને સત્કર્મશીલ રાજા કેતુમાલ હતા. હે વિપ્ર, હવે તેમના જંબુદ્વીપના વિભાગ સાંભળો. પિતા આગ્નિન્દ્રએ દક્ષિણ તરફનો હિમવર્ષ, જે હવે ભારત વર્ષ કહે છે, તે નાભિને આપ્યો. આ જ પ્રમાણે કિમપુરુષને હેમકૂટ વર્ષ તથા હરિવર્ષને ત્રીજો નૈષદ વર્ષ આપ્યો. જેની મધ્યમાં મેરુ પર્વત છે, તે ઇલાવૃત વર્ષ તેમણે ઇલાવૃતને આપ્યો તથા નીલાચલ સાથે જોડાયેલું ખંડ રમ્યને આપ્યો. પિતા અગ્નિન્દ્રએ તેમના ઉત્તર બાજુનો શ્વેત વર્ષ હિરણ્યવાનને આપ્યો તથા જે ખંડ શૃંગવાન પર્વતની ઉત્તરમાં આવેલો હતો તે કુરુને અને જે મેરુના પૂર્વમાં સ્થિત છે તે ભદ્રાશ્વને આપ્યો તથા કેતુમાલને ગંધમાદન વર્ષ આપ્યો. આ પ્રમાણે રાજા આગ્નિદ્રએ પોતાના પુત્રોને આ બધા જ ખંડ આપ્યા. હે મૈત્રેય, પોતાના પુત્રોને આ ખંડોમાં અભિષિત કરીને તેઓ તપસ્યા માટે શાલિગ્રામ નામક મહાપવિત્ર ક્ષેત્રમાં ચાલ્યા ગયા. હે મહામુને, કિમપુરુષ વગેરે જે 8 ખંડ છે તેમાં સુખની અધિકતા છે અને પ્રયત્ન વિના સ્વાભાવિક રીતે જ તમામ ભોગ સિદ્ધો પ્રાપ્ત થાય છે. તે બધામાં કોઈ પ્રકારના વિપર્યય તથા જરા મૃત્યુ વગેરેનો કોઈ ભય હોતો નથી અને તે ધર્મ, અધર્મ અથવા ઉત્તમ, અધમ અને મધ્યમ વગેરેનો જ ભેદ છે. તે 8 ખંડોમાં ક્યારેય કોઈ યુગ પરિવર્તન પણ થતું નથી. મહાત્મા નાભિનો હિમ નામક ખંડ હતો. તેમણે મેરુદેવીથી અત્યંત કાંતિમાન ઋષભ નામે પુત્ર થયો. ઋષભજીથી ભરતનો જન્મ થયો, જે તેમના 100 પુત્રોમાં સૌથી મોટા હતા. મહાભાગ, પૃથ્વીપતિ ઋષભદેવજીએ ધર્મપૂર્વક રાજ્ય શાસન તથા વિવિધ યજ્ઞોનું અનુષ્ઠાન કર્યા પછી પોતાના વીરપુત્ર ભરતને રાજ્યનો અધિકાર સોંપીને તપસ્યા માટે પુલ્હાશ્રમમાં ચાલ્યા ગયા. મહારાજ ઋષભે ત્યાં પણ વાનપ્રસ્થ આશ્રમના નિયમમાં રહીને નિશ્ચયતાપૂર્વક તપ કર્યું તથા નિયમને અનુકૂળ રહીને યજ્ઞોના અનુષ્ઠાન કર્યા.
તેઓ તપસ્યાના કારણે કૃશકાય થઈ ગયા અને તેમના શરીરની નાડીઓ દેખાવા લાગી. અંતમાં પોતાના મુખમાં પથ્થરનો એક ટુકડો રાખીને તેમણે નિઃવસ્ત્ર અવસ્થામાં મહાપ્રયાણ કર્યું. પિતા ઋષભદેવજીએ વનમાં જતી વખતે પોતાનું રાજ્ય ભરતજીને આપ્યું હતું. તેથી ત્યારથી આ હિમવર્ષ આ લોકમાં ભારતવર્ષ નામે પ્રસિદ્ધ થયો. ભરતજીનો સુમતિ નામે પરમ ધાર્મિક પુત્ર થયો. પિતા ભરતે યજ્ઞાનુષ્ઠાન પૂર્વક યથેચ્છા રાજ્ય સુખ ભોગવીને તે સુમતિને સોંપી દીધું. હે મુને, મહારાજ ભરતે પુત્રને રાજ્યલક્ષી સોંપીને યોગાભ્યાસમાં તત્પર થઈને અંતમાં શાલિગ્રામ ક્ષેત્રમાં પોતાના પ્રાણ ત્યજી દીધા. પછી તેમણે યોગીઓના પવિત્ર કુળમાં બ્રાહ્મણ રૂપે જન્મ લીધો. હે મૈત્રેય, એમનું તે ચરિત્ર હું તમને પછીથી કહીશ. ત્યાર પછી સુમતિના શુક્રથી ઇન્દ્રજુમ્મનનો જન્મ થયો. તેનાથી પરમ શ્રેષ્ઠી અને પરમેષ્ઠીનો પુત્ર પ્રતિહાર થયો. પ્રતિહારનો પ્રતિહર્તા નામે પ્રસિદ્ધ પુત્ર થયો તથા પ્રતિહર્તાના પુત્ર ભવ, ભવનો ઉદ્ગીત અને ઉદ્ગીતનો અત્યંત સમર્થ પુત્ર પ્રસ્તાવ થયો. પ્રસ્તાવનો પૃથુ, પૃથુનો નકત અને નકતનો પુત્ર ગય થયો. ગયનો નર અને તેનો વિરાટ નામે પુત્ર થયો. તેનો પુત્ર મહાવીર્ય હતો. તેનાથી ધીમાનનો જન્મ થયો હતો તથા ધીમાનનો પુત્ર મહાંત અને તેનો પુત્ર મનુષ્ય થયો. મનુષ્યના પુત્ર ત્વષ્ટા, ત્વષ્ટાનો વિરજ અને વિરજનો પુત્ર રજ થયો. હે મુને, રજનો પુત્ર સતજીતને 100 પુત્ર થયા. તેમાં વિશ્વજ્યોતિ મુખ્ય હતો. આ પુત્રોથી અહીંની પ્રજા ખૂબ જ વધી ગઈ. ત્યારે તેમણે આ ભારત વર્ષના 9 વિભાગ કરીને ભોગવવા લાગ્યા. તેમના જ વંશજો એ પૂર્વકાળમાં કૃત, ત્રેતા વગેરે યુગ ક્રમથી 71 યુગ સુધી આ ભારત ભૂમિને ભોગવી હતી. હે મુને, આજ આ વારાહ કલ્પમાં સર્વપ્રથમ મન્વંતરના અધિપતિ સ્વયંભૂ મનુનો જ વંશ છે, જેણે તે સમયે આ સંપૂર્ણ સંસારને વ્યાપ્ત કરી દીધો હતો. હરે કૃષ્ણ. ઓમ શ્રી હરિ. આજનો અધ્યાય અહીંયા જ પૂર્ણ થાય છે. બાકીની કથા આવનારા અધ્યાયમાં અવશ્ય સાંભળશો. ધન્યવાદ.